એટલે મેં રાજીનામું આપ્યું નથી, આપવાનું નથી. સમાજમાં હજી આવા બીજા 92 જે તરવૈયા લડવૈયા છે એવા યુવાનોને સમિતિમાં જોડી અને સ્ટ્રોંગ સમિતિ બનાવું છું. સમિતિ કોઈ દી તૂટશે નહીં, ભાગલા કોઈ દી પડશે નહીં. જેને જે કરવું એ કરે. સંકલ્પ સમિતિમાં બધાના ફોન આવે છે. જે એક વ્યક્તિ છે એ મેં કીધું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીને એમનું નામ જાણી લઈશ તો આપણે એને એકને દૂર કરશું. લોકસભાની ચૂંટણીનું મતદાન છે થઈ ગયું છે અને ત્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન છે એ આ વખતે બહુ જ મોટો ભાગ ભજવ્યો હતો અને એમાં વાત કરવી છે મારે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના આગેવાન પીટી જાડેજા વિશે. કારણ કે પીટી જાડેજાનો એક ઓડિયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેમાં એવી વાત કરવામાં આવી છે કે એ કદાચ સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દેશે એવું કહેતા સાંભળવા મળ્યા છે. અને ત્યારબાદ એમણે એક વિડીયો છે એ જારી કર્યો છે અને વિડીયોમાં એમણે ઘણા બધા ખુલાસા કર્યા છે. શું કહ્યું છે આ વિડીયોમાં ચલો જોઈએ. જય માતાજી, હું પીટી જાડેજા મીડિયાને જણાવવા માંગુ છું કે અત્યારે મારી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે આપ જણાવો છો એ માધ્યમથી આપને જણાવું છું કે સંકલન સમિતિમાં અમે રાજીનામું આપ્યું નથી, આપવાનું નથી. આનાથી વધારે સ્ટ્રોંગ સમિતિ બનશે એવા અમારા અને સમાજના પ્રયાસો છે. સમાજમાંથી મને કહેવામાં આવે છે કે સમાજમાં હજારો યુવાનો, લાખો યુવાનો તમારા સમર્થનમાં છે તો તમારી સંકલન સમિતિ કેમ ચૂપ છે? એ મારી નારાજગી હતી. એમ મેં નારાજગી વ્યક્ત કરી. મેં રાજીનામું આપી દીધું એવું નથી કીધું, આપી દઈશ એવું કીધું. એટલે સંકલન સમિતિ અત્યારે ચર્ચા થઈ, જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ જે સંકલન સમિતિનું 14નું જે ગ્રુપ છે એમાં છે, એમાંથી આ કોઈ વાયરલ કરી છે. એટલે મારી જે નારાજગી તો હતી પણ હું જે વિચારતો હતો એ મુજબ જ આ કોઈ એક વ્યક્તિ છે. એટલે અત્યારે મને સંકલન સમિતિમાં બધાના ફોન આવે છે કે જે એક વ્યક્તિ છે એ મેં કીધું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીને એમનું નામ જાણી લઈશ તો આપણે એને એકને દૂર કરશું. તો આખી સંકલન સમિતિને મેં કીધું, આખી સંકલન સમિતિને મેં કીધું જ નથી, બરાબર છે. મારી નારાજગી હતી એ મેં ક્લિપમાં મૂકી એટલે કે 14 જણા સાંભળી અને એ નિવેદન કરે. પણ નિવેદન મેં કરવાનું કીધું નથી, મારી નારાજગી એ નહોતી. સમાજ મને પૂછે છે મારે જવાબ આપવો પડે એટલે મેં રાજીનામું આપ્યું નથી, આપવાનું નથી. સમાજમાં હજી આવા બીજા 92 જે તરવૈયા લડવૈયા છે એવા યુવાનોને સમિતિમાં જોડી અને સ્ટ્રોંગ સમિતિ બનાવું છું. સમિતિ કોઈ દી તૂટશે નહીં, ભાગલા કોઈ દી પડશે નહીં. જેને જે કરવું એ કરે, બરાબર છે. પણ હું આ સમિતિને હવે ક્યારેય મૂકવાનો નથી. નહીં તો મારો આ કહેવાનો ભાવ એ જ છે, બરાબર છે. એટલે અત્યારે નારાજગી નથી. બધાને મને ફોન આવી ગયા કે આપણે મિટિંગ કરી લઈ, સાંજે ટાઈમ હશે તો મિટિંગ કરશું. મિટિંગમાં અમે સંકલન સમિતિના આ એકને બાદ કરતા સાંજ સુધીમાં અમે એમનું નામ તો બહાર લઈ લેશું. એને મિટિંગમાં નહીં બોલાવી અને બધા સાથે મિટિંગ કરીને ચર્ચા કરશું. જય માતાજી, છાત્ર ધર્મ કે જય, ભારત માતા કી જય.